યુરિયા ખાતર મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગઈ છે। કૃષિ પ્રધાનના નિવેદન બાદ કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે કૃષિ પ્રધાન જે વિસ્તારના છે ત્યાં જ ધ્રોલ અને જામનગરમાં પણ નેનો યુરિયા ફરજિયાતપણે ખેડૂતોને અપાય છે। જ્યારે બીજી તરફ ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે કોંગ્રેસ બિલકુલ પાયાવિહોણી વાતો કરી રહી છે। ગામડામાં વેપારીઓ દ્વારા ડીએપી ખાતર અને યુરિયા ખાતર સાથે અન્ય ખાતર ફરજિયાત આપવામાં નથી આવતા અને જ્યાં પણ વેપારીઓ અન્ય ખાતર ફરજિયાત આપે છે તેને સરકાર બિલકુલ ચલાવવા માંગતી નથી। તેની સામે સરકાર કડક કાર્યવાહી હાથ ધરી છે તેવું પણ કહ્યું કે ડબલ એન્જિનની કહેવાતી સરકારમાંથી એક એન્જિન છે એ નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે અને બીજી એન્જિન જે છે તે નેનો યુરિયા ફરજિયાત વેચવા માટે સહકારી ક્ષેત્રના વિક્રેતાઓ છે એમના ઉપર દબાણ કરે છે। કૃષિ મંત્રી પોતે જે સહકારી ક્ષેત્રમાં જે વિસ્તારમાં એટલે કે ધ્રોલ જોડિયા જામનગરની અંદર આગેવાન છે ત્યાં પણ એમની નીચેની સહકારી સંસ્થાઓ જે વિક્રેતાઓ છે એ ફરજિયાત નેનો યુરિયા વેચે છે। ચોક્કસ માનીએ છીએ કે જે પ્રકારે ગામડાઓની અંદર વેપારીઓ દ્વારા ડીએપી ખાતરની થેલી સાથે યુરિયા ખાતરની થેલી સાથે અન્ય ખાતરો આપવામાં આવે છે રાજ્ય સરકાર એ ચલાવવામાં માંગતી નથી અને એના માટે રાજ્યના કૃષિ મંત્રીએ પણ આજે કહ્યું છે કે સરકારનો બિલકુલ આદેશ છે કે જે ખાતરની ખેડૂતને જરૂરિયાત હોય એ જ ખાતર આપવું જોઈએ। પરંતુ જે પ્રકારે કોંગ્રેસના લોકો નેનોનો વિરોધ કરે છે હવે પછીનો યુગ છે એ નેનોનો છે અને જે પ્રકારે કરોડો ખેડૂતો આજે નેનો યુરિયા અને નેનો ડીએપી વાપરતા થયા છે આવનારા સમયની અંદર એના કારણે નવી ખેતીની અંદર કૃષિની અંદર નવી ક્રાંતિ આવે છે એનો આડકતરો વિરોધ કરી અને રાજકીય રોટલા શેકવા માટેના કોંગ્રેસના લોકોના જે પ્રયાસો છે હું એમ માનું છું કે આ પ્રયાસો બંધ થવા જોઈએ।